વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત વિષયમાં આપણે ભાગ અને પૂર્ણ ચેપ્ટર ભણતા રહેલા છે. આના આગળના ભાગની અંદર આપણે થોડી ઘણી પ્રવૃત્તિઓ કરી. હવે એના પછીની એક પ્રવૃત્તિ છે સરસ મજાની, પેજ નંબર 64 ઉપર. બરોબર, ચિત્ર જુઓ. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલો ભાગ છે અને દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલો ભાગ છે તે લખો. હવે ગુલાબી રંગની જે પટ્ટી રહી એ આખી પટ્ટી, બરોબર. પીળા રંગની બી અડધી અડધી. પછી વાદળી રંગની જો અડધાની અડધી, આ અડધાની અડધી, બરોબર. પછી લીલા રંગની જે રહી અડધાની અડધીની અડધી, બરોબર. આનું અડધું, આનું અડધું, આ. હવે આના અડધા આવી રહી, આના જે અડધા રહી આવી રહી. હવે આના જે અડધા રહી એ આવી રહી થાય, બરોબર. તો અડધાના અડધાનો અડધો, અડધાનું અડધાનું અડધું, બરોબર. હવે તમે ધ્યાન આપી દો. શું કીધું? દરેક લીલા રંગનો ટુકડો એ પટ્ટીનો કેટલો ભાગ છે, બરોબર. લીલા રંગનો જે પટ્ટી રહે એના કેટલા ટુકડા કરેલા છે? 1 2 3 4 5 6 7 8, બરોબર. તો અહીંયા દરેક લીલા રંગનો ટુકડો બરોબર, અહીંયા 8 ભાગ થયા છે. તો દરેક ભાગ રહ્યો એ 1/8 કહેવાય. દરેક ભાગ એ 1/8 કહેવાય. દરેક લીલા રંગનો ટુકડો એ પટ્ટીનો 1/8 અથવા 8મો ભાગ છે, બરોબર. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો, દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે? ગુલાબી તો એક આખો ભાગ છે જ તે, બરોબર. ગુલાબી રહ્યો એ આખો ભાગ. પીળો જે રહ્યો, બરોબર, એક પટ્ટીના 2 સરખા ભાગ કર્યા તો 2 સરખા ભાગ, બરોબર. પીળો રહ્યો એ અડધો ભાગ થયો અથવા બીજો ભાગ કહેવાય. પીળા રંગની પટ્ટીઓ જે રહી, બરોબર. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો કીધો છે. પીળો રંગ રહ્યો એ ગુલાબીનો અડધો છે. હવે વાદળી જે રહ્યો આનો એક ટુકડો રહ્યો, બરોબર. આ 1/3 કહેવાય. જોઈ લો, અડધું એટલે 1/3. 2 સરખા ભાગમાંથી એક ભાગ, આ 2 સરખા ભાગમાંથી એક ભાગ. હવે આ જો 1 2 3 4, 4 સરખા ભાગ થયા. તો 4 સરખા ભાગ એનો એક ભાગ, આ 4 સરખા ભાગમાંનો એક ભાગ, આ 4 સરખા ભાગમાંનો એક ભાગ, આ 4 સરખા ભાગમાંનો એક ભાગ. એટલે બધા ભાગ જે રહ્યા એ ચોથો ભાગ બતાવે. આ ભાગ એ ચોથો ભાગ બતાવે. આ 1/4, આ 1/4 ભાગ, આ 1/4 ભાગ, બરોબર. તો વાદળી જે રહ્યો એ 1/4, 1/4, બરોબર. 4 સરખા ભાગમાંનો એક ભાગ એટલે કે ચોથો ભાગ, બરોબર. કમ્પ્લીટ. આ બાબત રહી ખાસ એક આપણે યાદ રાખવાની છે. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછેલા છે. કેટલા ચોથા ભાગ મળીને
अर्धो भाग थशे। तो जो आ अर्धु है तो एमां चौथा भाग केटला है? 1 અને 2। आ अर्धु जे रह्युं आ अर्धु है ने गुलाबी नुं अर्धु आ एटलुं तो एमां चौथा भाग केटला थाय? 1 અને 2 बराबर। तो 2 चौथा भाग थाय ने तो एनो जवाब लखवानो 2 चौथा भाग मळीने चौथा भाग मळीने अर्धो भाग थाय। बराबर 2 चौथा भाग मळे एटले अर्धो भाग थाय। बराबर। एम जो हूँ तमने अपूर्णांको जे रह्या एनो सरवाळो तमने शीखवाडुं। अपूर्णांको जे रह्या आ 1/4 અને 1/4 नो तमे सरवाळो करो એટલે આટલું થઈ જાય। 1/4 અને 1/4 નો સરવાળો કરો તો અહીંયા શું કરવાનું? આ છેદ જે રહ્યો એને એમને એમ લખી નાખવાનું। બરોબર। અંશનો સરવાળો કરવાનો 1 + a બરાબર 2/4 બરોબર। તો 2/4 એટલે શું? 2 કા 2 અને 2 દુ 4 2 2 ઉડી जाए 1/2 આવી ગયું। आ 2 1/4 भाग 2 વખત મળે એટલે અડધો ભાગ મળે। બરાબર। 1/4 ભાગ રે 2 વખત મળે એટલે આપણને અડધો ભાગ મળે। બરાબર। કમ્પ્લીટ। એટલે આ બાબત એક યાદ રાખવાની। बीजो प्रश्न केटला 1/8 भाग मळीने 1/4 थाय। जो आ तमे 2 1/8 भाग लो 1 आ ने 1 आ એટલે 1/4 થાય। બરાબર। આ આટલો જે રહ્યો આ 1/4 ભાગ છે તો એમાં 1/8 વાળા કેટલા છે? 1 અને 2 બરાબર। એમાં 1/8 વાળા કેટલા છે? 2 બરાબર। તો અહીં લખવાનું જો 2 1/8 ભાગ મળીને 1/4 થાય। બરાબર। કરી જોઈએ આપણે સરવાળો કરવી 1/8 વત્તા 1/8 છેદ એમને રાખો ઉપર અંશનો સરવાળો 1 વત્તા 1 2/8 2/8 આવ્યા। હવે 2/8 એટલે 2 1 2 2 ચોકુ 8 2 2 ઉડી જાય વધ્યા શું? 1/4। તો આ 1/8 1/8 2 વખત મળ્યા એટલે આપણને 1/4 ભાગ મળ્યો। કમ્પ્લીટ। ખ્યાલ આવી ગયો? બરોબર। એટલે આ બાબત જોઈ લેજો। ત્રીજો પ્રશ્ન 1/3 કેટલા 1/8 ભાગ છે? આ 1/3 છે ભાગ રહ્યો એમાં 1/8 વાળા કેટલા છે? 1 2 3 અને 4। આ 1/3 બરાબર। તો એમાં 1/8 વાળા કેટલા છે? જો 1 2 3 ને 4 બરાબર। તો લખવાનું હોય જવાબમાં 1/3 1/8
વાળા 4 ભાગ છે। બરોબર। આપણે એવું લાગે તો આનો ચારેયનો સરવાળો કરવાનો, 1/8 1/8 1/8 અને 1/8 જોઈ જોઈએ। તો 1/8 તો 1/8 તો 1/8 છેદ તો બધામાં સરખો જ રાખવાનો। અંશનો સરવાળો 1 + 1 + 1 + 1 બરાબર 4/8। આ 4/8 આવ્યા। બરાબર। તો હવે શું કરવાનું? 4 × 4 4 × 2 = 8 4 4 ઉડી જાય તો શું વધ્યા? 2। બરાબર। એટલે 1/8 1/8 1/8 1/8 4 વખત મળે એટલે 1/2 થાય। બરાબર। એટલે આ પ્રવૃત્તિ રહે કઈ રીતે થાય એ ખાસ આપણે એક બાબત ધ્યાન રાખવાની છે। પેજ નંબર 65 ઉપર તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, ભાગથી પૂર્ણ તરફ। એમાં પહેલું છે, અહીં એક ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો। 1/5 ભાગ એટલે આ 5 સરખા ભાગ છે। 5 સરખા ભાગમાંથી એક ભાગ આપેલો છે, અહીંયા જોઈ લો। 5 સરખા ભાગમાંથી એક ભાગ આપેલો છે। બરોબર। 5મા ભાગની પાંદડીઓ આપેલી, એટલે કે 5 સરખા ભાગમાંથી એક ભાગ અહીંયા આપણને દોરીને આપ્યો હોય તો હજી કેટલા દોરવા પડશે? બીજા 4 દોરવા પડે, બીજી 4 પાંદડીઓ દોરવી પડે। બરોબર। એક 2 તો કુલ આ 5 પાંદડીઓ થઈ। 1 2 3 4 અહીંયા આપણને જો 1/5 ભાગની પાંદડીઓ આપેલી હતી। હવે જો કુલ 5 સરખી થઈ ગઈ, 1 2 3 4 5, મારે ભલે હરખી ન થઈ હોય પણ હરખી આપણે સમજવાની। બરોબર। તો આ ચિત્ર કઈ રીતે પૂર્ણ થાય? તો આવી રીતે ચિત્ર પૂર્ણ કરી શકાય। એટલે આ બાબત ખાસ એક આપણે યાદ રાખવાની છે। હવે બીજી પ્રવૃત્તિ, ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, તો બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો। તો બાકીના પાંખિયા આપણે દોરી નાખવાના। બરોબર। તો જોઈ લઈ। બરોબર। હજી એક દોર લઈ, બરોબર। તો આ 3 પાંખિયા થઈ ગયા। 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું હતું, બાકીના 2 દર્શાવવાના હતા, તો આપણે આ દોરી નાખ્યા। હવે ત્રીજું, અહીં બીજા એક પંખામાં પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે। બાકીનો અડધો ભાગ દર્શાવીને
चित्र पूर्ण करो। तमे केटला પાંખિયા દોર્યા? बराबर। હવે જો દર્શાવેલા જે હતા એ હું તમને કહી દઉં। આટલા દર્શાવેલા છે, આ ચિત્ર આપેલું છે, આ દર્શાવેલા છે, બરોબર। અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો। અડધા રે આટલા છે, બે અડધા છે, તો બીજા અડધા કેટલા છે? અડધા એટલે બે, તો બીજા અડધા કેટલા છે? તો આખું ચિત્ર પૂર્ણ થાય ને। બે અડધા દોરેલા છે અહીંયા, બરોબર। તો અડધામાં કેટલા આવ્યા? બે આવ્યા, તો બીજા જે અડધા દોરવાના, તો બીજા બે દોરવાના ને। બરાબર। તો તમે કેટલા પાંખિયા દોર્યા? તો આપણે છેલ્લે કેટલા દોર્યા? એક અને બે, બરાબર। અહીં છેલ્લે બે પાંખિયા દોર્યા, બરાબર। અડધા આપેલા હતા ને અડધા બીજા, બરાબર। તો ચાર ના અડધા કેટલા? બે, ને બીજા અડધા દોર્યા એટલે ચાર થઈ ગયા કમ્પ્લીટ, બરોબર। તો આ પ્રવૃત્તિ કઈ રીતે થાય? તો આ પ્રવૃત્તિ રહી એ એવી રીતે થાય। એટલે આપણે આ બાબત એક ખાસ આપણે યાદ રાખવાની છે। હવે અહીંયા તમને રૂપિયા અને પૈસા નામની પ્રવૃત્તિ આપેલી। આ 50 પૈસાનો સિક્કો છે, બરોબર? સાચો નથી। 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? તો પહેલી બાબત તો એ કે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા। પૈસા એટલે 50 પૈસા વત્તા 50 પૈસા, એટલે 50 પૈસાના તમે બે સિક્કા લો એટલે 1 રૂપિયો થાય, બરાબર? અથવા તો 1 રૂપિયો એટલે કેટલા? 100 પૈસા થાય। હવે શું કીધું છે? 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો 50 પૈસાના કેટલા સિક્કા લેવા પડે? 1 અને 1 2, બરાબર? તો જવાબમાં લખવાનું 50 પૈસાના બે સિક્કા લેતા 1 રૂપિયો થાય। 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે કે નથી? સાચું, બરાબર? કારણ કે 1 રૂપિયો એટલે કેટલા? 100 પૈસા થાય, બરાબર? 100 પૈસા, તો 100 પૈસાના અડધા કેટલા થાય? 50 પૈસા ને 50 પૈસા, બરાબર? તો જવાબમાં લખવાનું હા 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે, બરાબર? અડધો ભાગ છે। કમ્પ્લીટ। આ વાત રહી એક ખાસ યાદ રાખવાની છે। હવે અહીંયા
₹1 સિક્કો આપ્યો तो ₹1 કેટલા સિક્કા લઈએ तो ₹10 થાય અને ₹1 એ ₹10 કેટલામો ભાગ છે બરોબર હવે તમે શું કીધું હે ₹1 કેટલા સિક્કા લો તો ₹10 થાય તો ₹1 10 સિક્કા લેવા પડે બરોબર તો ₹1 10 સિક્કા લઈએ तो ₹10 થાય ₹1 એ ₹10 કેટલામો ભાગ છે બરોબર તો કેટલામો ભાગ થયો બરોબર ₹10 10 સરખા રૂપિયામાંથી ₹1 10 સરખા રૂપિયામાંથી ₹1 તો કેટલામો ભાગ થયો 10મો ભાગ થયો 1/10 અથવા 10મો ભાગ બરાબર એટલે કે ₹1 એ ₹10 કેટલામો ભાગ છે બરાબર તો કેટલામો 10મો ભાગ થાય બરાબર આ લખવાનું ₹1 એ ₹10 10મો ભાગ છે બરાબર કેટલામો 10મો ભાગ છે ત્રીજું હવે ₹2 સિક્કા આપેલા ₹2 કેટલા સિક્કા લઈએ તો ₹10 થાય ₹2 એ ₹10 કેટલામો ભાગ છે હવે ₹2 કેટલા સિક્કા લેવા પડે બરાબર તમે જો ₹2 વત્તા ₹2 તા ₹2 તા ₹2 2 ને 2 4 ને 2 6 ને 2 8 તા ₹2 કેટલા સિક્કા લીધા 1 2 3 4 અને 5 બરાબર તેથી ₹2 5 સિક્કા લઈએ તો ₹10 થાય બરાબર હવે જેટલા સિક્કા લઈને એટલામો ભાગ કહેવાય ઓલામાં 10 સિક્કા લીધા તો 10મો ભાગ બરાબર ₹1 10 સિક્કા લીધા 10મો ભાગ અને ₹2 5 સિક્કા લીધા તો 5મો ભાગ બરાબર ₹2 એ 10 સરખા ભાગમાંથી ₹2 ₹10માંથી ₹2 1 2 ગુણ્યા 5 2 કા 2 ને 2 પંચા 10 2 2 ઉડી જાય એટલે 1/5
તેથી 2 રૂપિયાએ 10 રૂપિયાનો પાંચમો ભાગ, બરાબર। 2 રૂપિયાએ 10 રૂપિયાનો કેટલામો? તો કે પાંચમો ભાગ, પાંચમો ભાગ છે। આ બાબતને એક આપણે યાદ રાખશું। હવે 5 રૂપિયાનો સિક્કો આપેલો, તો 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો તમે તરત કહો ભાઈ 5ના 2 સિક્કા લઈ લો, તો 10 રૂપિયાનો સિક્કો થાય, બરાબર। તો 5 રૂપિયાના 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય। જેટલા સિક્કા લઈને એટલામો ભાગ કહેવાય। ઓલામાં 2 રૂપિયાના કેટલા? 5 સિક્કા લીધા હતા, તો એ પાંચમો ભાગ થયો। 5 રૂપિયાના 2 સિક્કા લઈ તો 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો? બરાબર, 5 રૂપિયા એ બરાબર 10 રૂપિયામાંથી 5 રૂપિયા, તો 5 એકા 5, 5 દુ 10, 5 5 ઉડી જાય। આ 1/3 વધ્યું, 1/3 એટલે બીજો ભાગ કહેવાય, બરાબર। 1/3 એટલે 5 રૂપિયા એ 10 રૂપિયાનો બીજો ભાગ છે, બરાબર। 5 રૂપિયાના સિક્કા કેટલા થાય? 2, તો 2 સિક્કા થાય તો બીજો ભાગ, 5 સિક્કા થાય તો પાંચમો ભાગ, 10 સિક્કા થાય 10મો ભાગ, બરાબર। આ પ્રવૃત્તિ રહી કઈ રીતે? તો કે એવી રીતે થાય। હવે લેસનમાં આપણે જોઈ લઈએ। અગિયાર થી 30 સુધીના ઘડિયા બે વાર, બરાબર। 11 થી 30 સુધીના ઘડિયા રહ્યા એ ખાલી 2 વાર આપણે લખીને આવવાના છે। આ બાબત રહી ખાસ એક આપણે યાદ રાખશું। અને આ ભાગની અંદર આપણે જેટલી પ્રવૃત્તિઓ કરી, આ દરેકે દરેક પ્રવૃત્તિઓ રહી એ આપણે વ્યવસ્થિત રીતે સમજીને, બરાબર, આપણે કદાચ પાકો ચોપડો બનાવ્યો હોય કે ન બનાવ્યો હોય, પરંતુ ખાસ જ્યારે વિડીયો જોતા હોય ત્યારે થોડી ઘણી લખવાની આપણે ટેવ પાડીએ, બરાબર। તો આ બાબતે એક આપણે ખાસ 11 થી 20 સુધીના ઘડિયા 2 વાર।